રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જધન્ય ઘટના સામે આવી હતી। ખેત મજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ ગુપ્તાંગમાં સળીઓ નાખી અને લોહી લુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી અત્યંત ક્રૂર અને જધન્ય ઘટના બની હતી, જેમાં પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 ડિસેમ્બરે ચાર્જશીટ ફાઇલ કરી હતી। 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો। એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી। આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટે જજ V.A. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો। આરોપીની ઘટનામાં 43 દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। ત્યારે રાજપૂત વિધાનસભાના લગ્ન ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા DYCM હર્ષ સંઘવીએ આટકોટની ઘટના મુદ્દે કોર્ટના ચુકાદા પર નિવેદન આપ્યું છે। સાંભળો શું કહ્યું। આજે વહેલી સવારે અમારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે। માત્ર 40 દિવસમાં। આ એક કિસ્સો નથી, આ દેશના કોઈ બી રાજ્યની અંદર અનેક ઘટનાઓ બની હશે। ટીવી ચેનલો પર તમે સૌએ જોઈ હશે। આ ઘટનાઓમાં ચર્ચાઓ જરૂરથી થઈ, પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં અનેક લોકોને 100 દિવસની અંદર ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। તમારી આપેલી આ તલવાર, આ તલવાર છે ને એ તમને જીવનભર યાદ રહેશે। આવા ગુનેગારોની સામે ન્યાય અપાવવામાં હંમેશા કામમાં આવશે। ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે। આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે। ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત। આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું। આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે। દિલ્હીના નિર્ભયા કેસમાં 4 આરોપીને ફાંસીની સજા કોર્ટે સંભળાવી હતી। આ પછી સુપ્રીમ કોર્ટે પણ સજા યથાવત રાખી હતી અને પછી આરોપીએ રાષ્ટ્રપતિ સમક્ષ પણ સજા માફી માટે માંગ કરી હતી। જો કે મનાઈ ફરમાવતા 2022માં 3 આરોપીને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।